તારા બેટા છોકરા આજકાલના તો એટલા ફાસ્ટ ધોળાવાળા થઈ ગયા ને તે હાથમાં જ ના આવે તે પતંગ. अच्छा આવાર વાળા ચમ એકે દેખાતા નહીં તારે. મારા બેટા આમ હે ને હોજ પડે ફોન કરી દે તરત કે સંજય ચેકણ હે આઈ જાય તાપા. ના તો દેખાતા જ નહીં કે મારા બેટા. अच्छा ફોન કરું હાલ જ વિજ્ઞાન કરું પેલો કે જીઓ વિજ્યો બંગા કોને ફોન કરે આપણે. અલા વિજ્ઞાન લગાવું છું કે. હેલો અલા કોણ બોલે હ બોલ. કોણ બોલો વિજ્ઞાન ફોન આલજો. વિજય બોલો. અલા ચમ આવું બોલે યાર. અરે રો ચમ તે કોઈને મારે હોય ના બુડા તાણા. ઉત્તરાયણ જતી રહી. અલા ઉત્તરાયણ તો યાર મને દુઃખ થાય પણ આવી રોવાનું ના હોય. મતલબ 2 કલાકનો રહું. હે 2 કલાકનો રહું. એટલે તાણ મેં કીધું આયરો ચમ દેખાતો નહીં અત્યારે હોય કણ. હું તું કોમ હતું? હું કહું હા તમે રોજે રોજ મને ફોન કરીને બોલાવો હો હા ત્યાર તો મને એમ થયું કે લાવો હું બોલાવું. સારું આવું હું બહાર હાલ. આ હેડ આપણે વાતો કરી બેઠા બેઠા. સારું હ હાલ જ આવજે. આવું. સારું હે આયરો તો યાર રોવે હે चम કે ઉતરાયણ જાહે જતી રહી ને મને તો કે આવું દુઃખ થાય રહ્યું ને એવું બધું કે. दुख तो बड़ा મને થાય પણ શું કરું કે એટલે દુઃખ તો મને થાય રહ્યું યાર પણ કને કહેવાનું કે. હાલ નેચે ઉતર્યો તાબા ઉપર પતંગ ચગાઈને બોલ કાતો નહીં હજુ મી હું તો ખાઈને તરત આવતો રહ્યો. આવ્યો તો બહુ જલ્દી આવ્યો ભયા. એટલે એમાં હું રોવાનું હવે. ઉત્તરાયણ જતી રહી. 12 મહિના ચેડા આવશે હવે નહીં. દુઃખ તો બડા મને થાય પણ શું કરવાનું કેજી સમજે? હા પણ મારું બેટું મજા આવી ગયો. મજા આવી યાર. આપણે તહેવાર આવે ને એટલે મજા જ આખી નોખી હોય. એવું કેવું. હું કેટલા વાગે જાગ્યો ખબર? હા 4 વાગે જાગ્યો તો વહેલા. અરે હું એ તાણ વેલા 100 વાગે ઉઠ્યો તો અને વેલા વેલા પતંગ ને કબોનું બધે અને ધાબા પર ચડી ગયો અને વેલા વેલા તો પોછો કાપી જ નાખે તો એટલી મજા આવી ગઈ ને વાત તો જવા દે. પણ બટાટિયા કરતા હારી મજા આવે નહીં? અને અમાર મકા તો એકના પતંગ ચગવા જ નહીં દીધા. ના હોય પેલા. તાણ મેં તો આખી રાત જાગીને કિનિયા બનતી હતી બધાય પતંગની ના હોય અને વેલા 5 વાગે તાબા ઉપર ચડી ગયો એવું. તાણ ઉત્તરાયણ નો બહુ હરખ યાર આપણો પછી બધા મારતો ખરા ટાઈમે પતંગે પતી ગયા તો પછી પેલા ગણાબાના ખેતરમાં જેવું હું તો લૂંટવા લૂંટવા જતો રહ્યો તો તાણ. પણ લૂંટેલા ચકર મજા આવો. એટલે જબર મજા આવે યાર. હા લૂંટવા જેવી મજા તો હે. સાચી વાત. હે પેલા આપણે પેલા જેવી મજા આવતી બધા આટલા આટલા થપ્પા કરતા ખબર હે લૂંટી લૂંટી. પેલા તો આપણે પતંગ જ ના લાવતા. હા ચગાવતા જ નહીં પેલા લૂંટવા જ જતા દોયડી જેટલો મોટો ધડો કરતા આવડો મોટો નહીં. ગોઠારો. એ ગોઠારો કલરે કલર હોય બધા ને નવરંગ દોયડી થઈ જતી એવું કેવું. અને અત્યારે પેલી ચીજ નહીં આવી પેલી પેલી દોરી નીકળી. ચાઇના ચાઇના બીજી. એ તો ના લવાય યાર. બચારા પક્ષીઓ જેટલું નુકસાન થાય ખબર હે. એ દોડી ના લવાય બુડા આપણે બધું ના લવાય. આપણે તો સાદી લાયા હતા અને જેટલાય કાપી નાખે. ચાઇના વાળા તો ઉડાડી જ નહીં. મેં એક પતંગ ચગાડ હા કેટલા કાપ્યા છે? ચાલા 45 પતંગ કાપ્યા. ઓહો અને ત્યાં ભય ઉતાર્યો. હે ભય પતંગ ઉતાર્યો તો કોઈ કે ને ચકવા જ નહીં શું દીધા કર્યું તે. ખબર હે? રોટરેન તો નતો ચગાવતો ને પતરી બધી હતી પતર્યું. હે આવું ના કરે લે. કોકના હાથમાં આવે ને તો બચારાને વાગે. શોખ પગથી પતંગ તો ના કપાય. એવું તારા ફાયદા માટે તું કોકનું નુકસાન ના લે કે યાર. આપણે પાપ લાગે તું ચમ આવતો નહીં. મારો પતંગ જાવ ના જોવે. અરે ઈરો પતંગ ને હા આ તી ઉતરે પાછો ચગાડ્યો. એવું આવી ગયા મારો બેટો. હવે જતી ઉતરાયણ હેઠ 12 મહિના આવશે રી. હે 12 મહિના ચોળા જાય. ઘણા જાય. તો ઊંધી વાત જોવાય નહીં હવે યાર અને યાર આ જાય ને એટલે તો ગમતું નહીં. આજુ કહું ભાઈ કહું તો ખાવાય નહીં પાવતું કાતું નહીં મી એટલે અબી હાલ પેલો પતંગ જતો ને કપાતો લેવા જતો તો તોડે ને. તે લઈ આવાય નહીં પીડા કોમ ના આવત એટલે છોકરા જતા હતા પૂડા નકડું એર્યું યાદ આયા કરે. હજુ 2 દાડા બીજા 4 દાડા આવતો તો વાત સારું. સાચી હો. આ 2 દાડા આવે ને બહુ દુઃખ થાય. અને 2 દાડા ચાંદ જતા રહે ખબર પડતી નહીં કોઈ. આ જતી રહી ઉતરણ શું કરવાની યાર હવે કેજી સાચી વાત હે.
કેટલું દુઃખ થાય હે. માર તો ફિરકી એ થોડી હથોરી પડી ઓય માં તો પતી જઈ. પતિજી તાણ. જબરજસ્ત ગયા તમે તો તને હું તો ચાર લાવું છું ફિરકી. એવું હા તો ઉત્તરાયણ યાર તહેવાર એવો હક આપણે મારું બેટું હું તો કહું કાલ આવી જાય ને ફેરથી આવશે એટલે 12 મહિને ચેડ કેવું એ પાલતીઓ શું કે ભયા તું બુડા બેઠા પાડી. છે જો. ચમ આ બધા ઉત્તરાયણના ટેન્શનમાં બેઠા હી જો ને એમાં હાનું ટેન્શન ભયા હું બુડા તું પતંગ નહીં ચગાવતો એટલે એવું તો હવે તું વિચાર હે આ 12 મહિને ઉત્તરાયણ આવે હે અને જતી રે 2 દાડે જેવી મજા આવે વિચારજે એ તો જે આવવાનું હોય તો જવાનું છે ને ભયા એમ નહીં કેતો હે પણ યાર પછી આપણે કેવું લાગે એમ દુઃખ થાય યાર. દુઃખ ના થાય એ તો જેને હરખ હોય ને દુઃખ થાય યાર તો તાણ પછી હું તો 2 કલાક રોજ ઘરે આ રોતો રોતો આવ્યો હોય કાં. હાલે રોતો રોતો આવ્યો અરે. શું વાત છે તાણ તો તને તો બહુ હરખ લાગે યાર મને તો બહુ છે. વેલા છે હે ઓનો બર્થડે છે ઉત્તરાયણ દાડે જ આવે ચાલ ઓહો હેપી બર્થડે યાર તો ફૂટે જતો દુઃખ ના થાય રહ્યો યાર બુડા. એટલે પણ મને તો તાર ખબર પડી નહીં યાર હું શું કહું હા એ બધું મગજમાં ના લેવાનું હોય યાર તાણ એ ઉતરે તો કાલ જાય ને પમદાર પાહી આવતી રહે એટલે પમદાડ આવતી હોય તો હારું હેઠે 12 મહિને આવે હા, સમજ્યા? તો આમ જતા રહે 12 હું મહિના કહું ઓય ઘરે જઈને ઊંઘીએ ને આપણે અને ભગવાન ને કઈ એવી ઊંઘ આવે ને આમ મસ્કુર ને એવી એટલે ઉતરે. બીજી ઉતરે સાચી વાત તો છે. કાથી ઊંઘતો જઉં. હા, સાચી વાત છે. શું કેવું હા એવું તો ના બને ને યાર ત્રણ હું 5 દાડો તો થાય યાર એ વાત તો હોય હો તાણ. અને આપણે એક તો દુખી અને વાતો કરીએ ઉપાય દુખી કરે હાર્યો. ઈ તો હવે આ પછી તમે ઉત્તરાયણ આજ કરીને કાલ આવી જાઓ તો એનો કોઈ મતલબ નહીં યાર સમજ્યા એ રીતના હોય યાર એટલે થોડું વેટ કરવો પડે આપણે સમજ્યા હવે ચિયો તહેવાર આવે હવે આવશે શિવરાત્રી આવશે હોળી આવશે એટલે- સાકરિયા હા એમાં ને એમાં તમે ઉત્તરાયણ ભૂલી જાઓ યાર એ વાત તો સાચી હો 2-3 દાડા એવું લાગે ને આમ તો આમ ઉત્તરાયણ કરી જેવી તમે કયો એક નંબર હે બહુ મજા આવી યાર. મજા આવી. કોઈ દાડો નહીં ભૂલાય. એટલે આ યાર તો આવે વાત અમે નાના હતા ને એટલે અમને આવી યાદ આવતી હું યાર કહું હે? આ ફોન તાર જોઈ રાખ ને માર ચાર્જિંગ ના પેલું પિન બગડી તે હવારે લેતા આવજે ને આ બધું ઉત્તરાયણના હરખમાં બોલે છે ફોન હાલ દીધો તને જો એટલે એવું નહીં કહેતો હે હવારનું ચાર્જિંગ કરીને માર પિન બગડી છે એ ઉત્તરાયણ પેલો વગાડી ઓએ હે. ટેપ બંધ જ નહીં કર્યું આખો દાડો જોજે તાબા ઉપર ને તાબા ઉપર એટલે શું કહું તમે બધું મગજમાં લેવો નહીં આવ્યું હા. ઉત્તરાયણ તો કાલ જતી રહે અને પમદાર આવતી રહે એ વાત તો હોય આ બધું મગજમાં ના લેવાય યાર સમજે સાચી વાત છે. તાણ હવે બીજા બધા વચ્ચે તહેવાર આવશે એટલે તમે ઉત્તરાયણ ભૂલી જાઓ સાચી વાત હવે આપણે હે ને શક્કરી ઉપર ફોકસ કરવાનો શક્કરે ખાવાના હે હવે. શક્કરી એમ બટાકા હા. હા. એટલે આવે ને મતો પોણે આવો મોટા યાર નો એવું હે? પેલો નહીં બટાકાનો વઘારતા પણ આપણે વાપરો આપણે બધો તહેવાર કરીએ પણ ઉત્તરાયણ જેવી તો મજા નહીં ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ. ની વાત ના થાય. અમે પેલા અમે તો કેટલા ભાઈબંધો હતા ખબર હે? હે બધા અમે બેઠા બેઠા રોતા યાર હું શું કહું હે તે આફર ચમ નતો લાવ્યો તું ઈચ્છા મારી જવાબદારી આવી એટલે ઈચ્છા યાર એ રીતના યાર લાખ રૂપિયાની વાત કરી હો વાત ભાઈ. સાચી. સમજે જવાબદારી આવે ને મોણા ઉપર એટલે યાર બધું ભૂલી જાય મોણા સાચું કહું તાણ. તમે આવા 2-5 વર્ષ બે પતી ગયું સાચી તમારે વાત, યાર. સાચી વાત, આરી વાત સાચી કરતા. હા. કારણ કે આપણે વટા એટલે આપણે ચાલે. ચાલે વાત સાચી આપણે કોઈ ટેન્શન નહીં કે યાર એ તો એટલે આ પહેરેલો રીતના. હતો. પહેરેલા જવાબદારી માથે હોય કે અને બધા યાર તહેવારો નહીં પેલા જેવા રહ્યા હા. પણ અમાર તો જો શોખ પેલા ઈ હે ને એટલે આપણે તો પૂરેપૂરી મજા લઈએ શું કેવું તો અલા, પછી મોજ કરીને કોઈ જોયું તો ભૂલા. દુઃખ તો થાય બધાને થાય દુઃખ અમને થતો તો સાચી વાત છે તમારી ખોટી વાત નહીં યાર આજ તો હાજર જ નહીં ભૂલા. જોજે આ ચેકા નકરા એટલે શું? એ એ આ દંડું આમ ભોંયની દંડુડી થાય ને, હા તોય પતંગ ચગાય. હરખ કહેવાય હરખ યાર હરખ એટલે હરખ કહેવાય રહ્યો યાર હા. અને બીજું ખાવાનું હુજે નહીં યાર હા. પૂછતું તું તમને તઈને ના ખાધું જ નહીં હે હવારમાં ખાધું તું શિખર રોટલી ખાધી હતી લ્યો એક જ બપોરે ઉતર્યા ખાવા અને જઈ વાત અત્યારે ખાઈને આવ્યો એટલે એવું હોય હું તો યાર હાલ ઉતર્યો તાબા ઉપર કાધું નહીં લે. આ કેટલું અંધારી જોજો જો તાણ. 8:30-9 વાગ્યા હશે ને હા એટલે આ હરક વસ્તુ આ બરોબર છે સાચી વાત છે. આમ બધાને થાય મનમાં યાર આપણે અમે નાના હતા તો અમારે આવું થતું હા એટલે 2 દાડા એવું રે પછી ઓટોમેટિક તમે ભૂલી જાઓ એ તો 2-3 દાડા સમજ્યા? જગ્યા રહે. બસ અને ઉતરેન તો યાર પમદાર પાછી આવતી રહે સાચી બરોબર વાત છે. એટલે આ બધું મગજમાં લેતા નહીં હો પાહુ તું જ્યાં કાન જતો તો હું હવે જઉં ઘરે ઊંઘવા યાર એવું હોય સારું તને પતંગ પતંગ પડ્યા કે નહીં પડ્યા હાથમી રાખજો પોર આવશે પાછી ઉતરે અમારે તો લૂંટેલા પડ્યા હે ને ફિરકી થોડી પડી
બસ મેલ દેવાના, પોર ચગાવવાના. થેલીમ ભરીને મેલ દીધા એ તો નહીં હા. પેક અને કરીને. હું શું કહું, આ ઉત્તરાયણના દાડા થોડા વધારો જ મજા આવે. હું હું તો કેવું? હજુ કાલે જગાઈશ તો કાલે બધા તમારે ચગાઈ દેવાની. હું તો ચગાઈશ એ તો. યાર, મારે તો હવે ધનતેર જતું રહેવાનું. એવું હોય? બે નોકરી- દાડા હરખ લઈ લેવાનું, મજા લઈ લેવાની. આ તમે ના કીધી જિમ્મેદારી, એ તો નોકરી યાર કરવી પડે. અને હું શું કહું, અમે નાના હતા ને હા. એટલે અમે એવું કહેતા, એવું આ મારા બેટા 2 દાડા ઉતરે ના આવે એવી 10 દાડા હાલતા હોતો ઉતરે. સાચી વાત છે. હે પણ આ તો બધું માથે આવ્યું ને, છોડી મેલ્યું. એ વાત સાચી. એ તમારે ઓટોમેટિક તમે ભૂલી જાઓ. હા, એટલે અમારે હવે થાચા પાચા હે, બરોબર. હે હવે તમે હેડો ના હેડે એટલે અમે ઘરે ને ઈરા ઓમ. એટલે બધું મગજમાં ઉતારતા નહીં પાહુ. અરે ના ના, હા આ તમે હેડે એટલે અમે ઘરે. બસ એટલે ઉત્તરાયણ તો કાલે આવશે. આવશે વાત સાચી. સારું હાલો હો, બેહોતા. હારું હારું. હેલા વિદ્યા હા જબર વાત કરી ગયો ને ભાઈ. આપણે દુખી હતા પણ મજા જેવી વાત કરી તો હા, મગજ ફ્રેશ થઈ ગયું એમ કે ના યાર. પૂરા મને તો ઊંઘ જ ના આવે ના આવે ના આવે યાર. તો આપણે આ દુઃખમાં યાર બહાર જ ના આવત. શું કેવું? આ કે મારે તો કાલે પતંગ ચગાવવાનો કે આપણે જો એક વાત નક્કી રાખવાની, કોઈ ઉત્તરાયણ કરે કે ના કરે, 12 મહિને ઉત્તરાયણ આવે ને એટલે આપણે ફૂલ મોજ. ફૂલ મોજમાં રહેવાનું. હા કંઈકા થઈ જઈએ ને તોય તોય બરોબર. બધા કહેવા જો કે આ ડોહા છે પતંગ ચગાવે. હા, એવું આ કરવાનું. આ 12 મહિને આવી કરીએ ને, આવતા 12 મહિને આવી જ કરવાની, બરોબર. હા હવે છે ને તમે તમારા ઘરે જાઓ, હું મારા ઘરે જાઉં. હું એ પેલા થાક્યો હોઉં સાચા હો ને? મસ્ત ગોદડો ઓઢીને હોઈ જાઓ, ઠંડી આ દૂસી, બરોબર. કાલ સવારે હવ ના ધંધે. ના હું તો કાલે દાળ રજા પાડીશ હજુ એવું મને તો બહુ શોખ હે સારું તો ભાઈ, તું તો પાડજા મળતો નહીં સારું. આપણે તો રજા પડીએ શેઠિયો પગાર ના આલે. ના લે યાર, ઓછો આવે. સારું હેડો ને હેડો તાર. હેડો